નમસ્કાર મિત્રો, આજે અમે લાવ્યા છીએ એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ. વિધિ નામે મહિલાઓનું શોષણ થાય છે. એક મહિલા મનસુખ રાઠોડ પાસે ચોંકાવનારા ખુલાસા કરે છે. આ ઓડિયો તમે સાંભળો અને કોમેન્ટમાં અમને જણાવો. આ મહિલાની વાત તમને કેટલી સાચી લાગી હતી? પણ હવે એક પુરુષ પણ આવી ઘટના બને છે તેવા પુરાવા આપ્યા. આ ઓડિયોનો બીજો ભાગ છે. અને હા, તમે હજી સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હોય તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. હવે વધુ વિલંબ ન કરતા સાંભળો આજનું કોલ રેકોર્ડિંગ. મેં કીધું આમ જ થતું હોય એટલે અમુક બાઈ એવું છે ઘરવાળા જ ન ધરાય ગયું ત્યારે મેલ પડી જાય છે. બરાબર. એટલે છે એ પાકું 100% છે એમ. અને આ વાત જયંતિ બાપા પાસે હોય જ પૂગી હતી હા એના વ્યવહાર હસ્તક. અને જયંતિ બાપાએ સત્સંગમાં બંચમાં એને કીધું તું હતી કે અમુક માણસો આ ઈ લોકોએ આ ધર્મ ક્યાંથી પકડ્યો છે ખબર? આપણે જેસલ તોરલ નું જે કહીએ ને ત્યાંથી પકડ્યું છે ઈ લોકો. ઈ તોરલે ઓલા વાણિયાને સજીરાએ કીધું કે રાતે મેલ આવ્યો તો હું તને કરિયાણું આપું યાર. હા મહેમાન આવ્યા સાધુડા જમાડવા હતા. ઓકે. એમાંથી એની આ ઓલે જેસલ તોરલ તો પૂગી ગયેલી હતી ઠેઠ. હા એટલે તોરલ તો આડપિંજર દેખાડી દીધું, એની બેન નું રૂપ દેખાડ્યું વાણિયાને. હા અને એ તરી ગયો સજીરો વાણિયો. હા અને આ લોકો આને પૂગી ગયેલા છે, આ નાડી છોડશે બધા. સમજ્યા? પણ આ મેં પાટ જ પહેલી વાર સાંભળ્યો કે અહીંયા આવું થાય એમ. આ રામાપીર ના નામે નાખે છે આ લોકો. અને મેં તમને કીધું એમ એમાં જાજે ભાગે કોઈ 25 વર્ષનો નથી. સમજાણું તમને? હા એમાં બધા 40 થી બહાર ના છે, 40 થી 60, 70. અને પછી એમાં કેવું થાય ખબર? જે એમાં જોડાઈ ગયું હોય ને હા એની બૈરા વહી જાય ને તો એને મળ્યા કરે પછી. એટલે આ લોકો પેન્શન જેવું પેલા ગોઠવે છે. એવું એમ? બૈરાવ માનો કે જોડાઈ જાય મારી પાસે, હા 2 જણા હોય તો જોડાય. સમજાણું તમને? નહીં પછી ઈ માનો વાત કે ઈ હાલો ઈ સમજી ગયો, પણ આપણી બાઈ કોક પાસે જાય ઈ આપણે સહન કરી શકી? પણ ઈ આ ઓલા લોકો એવા હોય તો સાહેબ એમાં કેવું હોય, એમાં એકાબીજા ઓલા બેને કીધું ખબર? ગુરુભાઈ એકાબીજાને ઘરે આવે હા ઈ પછી એકાબીજા તો ઈ પછી એને કાંઈ એવું નહીં, કારણ કે ઓલો ઓલાની બાઈને વાપરે, ઓલો ઓલાની બાઈને વાપરે. અરે પછી આ તમને ખબર હોય તો યંગ પ્રજામાં હતી ને આવડા છે અહીંયા સુરતમાં, અમદાવાદ, વડોદરા, મોટા સિટીમાં. હા એમાં સાવી બદલાવે 4 વ્હીલની. આ ફરવા જાય ને હા એટલે ઈ પછી સાવી બદલાવે કે જેની સાવી આવે ઈ ગાડીમાં જે બાય હોય એની. એવું હે? એમાં ઈ સરકારે ઈ તો પોલીસ વાળા પવડા પાડી દીધા હતા, માર્યા હતા, કેસ થયા હતા. હા ઈ આ બધું આ ધંધો છે ને કી બદલાવે છે એવું કાંઈક એનું નામ આપ્યું હતું મને, પેપરમાં હોય આવ્યું હતું, તમારા નજરમાં નહીં આવ્યું હોય. આ રામાપીર ના નામે જે આ કયો પાઠ કીધો તો મને ભૂલી ગયો પાછો. ઈ નિજ્યા ધર્મ કે લોકો. નહીં આ બેને કઈક પાઠ કીધો કઈક મને ભૂલાઈ ગયો. ઈ બેન કેવો કીધો? વાસના પાઠ હતો. ઈ બેન દેશી હતા. હા ઈ બેન દેશી હતા, બિચારા ભણેલા નહોતા ને. અને આ લોકો નિજ્યા ધર્મ કહે છે આને. એટલે ઈ બેન હાવ ખોટા નથી, એ વસ્તુ છે. એમાં અમારે સગાના ઘરના અને 7-8 વર્ષ છોકરા નો છે, સમજ્યા? અને એના હાવ હારે એમાં જાતા. ઈ બાઈ હતી ઈમાનદાર. સમજાણું? તે બાઈ કે મારે એમની મરો આખી જિંદગી છોકરા વગરની, પણ ત્યાં તો ન આવું એમ. એટલે ઈ મારા હાથમાં આવ્યું હતું બારું. સમજાણું? પછી મેથી ને ત્યાંથી જયંતિ બાપાના વ્યવહાર છે ને, ભીખાભાઈ અમારા ભાઈ દીકરા એને મેં વાત કરી આવું છે એમ. એની એમાં પછી અંદર માણા મોકલ્યો હતો 2 જણાને. ઈ ભાઈ પાલીતાણાના કોળી હતા, એને એની માલિકા મોકલ્યા હતા કે આમાં તું અંદર ઘૂસ. અને ઈ ભાઈ ના ઘરના છે ને થોડાક મેં કીધું વીક હતા, આડાવાળા 2-4 જગ્યા લપાવાળા, એને એમાં મોકલ્યા. સમજ્યા? એટલે ઈ આખું ઓલી બાઈ ને તો જરૂર હતી એટલે ઈ બધું એમાંથી વિકસીને આખું બારું લાવ્યા હતા. પછી જયંતિ બાપા કે ભાઈ મરવા જો ને આપણે કીધે નહીં સુધરાઈ, જેને જાવું છે એ તો જવાના છે, ગમે એમ કહો તો. એટલે આ વસ્તુ જયંતિ બાપા પાસે પૂગી ગયેલી છે. મેં કીધું મનસુખભાઈ પાસે આવેલું નથી, નકર મનસુખભાઈ માં રસ પૂરો લે. પણ મેં પહેલી વાર સાંભળ્યું કે ના નગર એકવાર કઈક ઓલા આમ પોરબંદર બાજુ ની કઈક ઓલો પાઠ કરે આવડો કઈક 3 પાઠ. એટલે એમાં એકાબીજાને છાતીમાં ઓલું કટી કરાવે ને એવું બધું કરે, એવું મેં સાંભળ્યું. ઈ નહીં, આ જે કીધું ને એ હકીકત છે. અને એ અમારે ઈ ભાઈ ના હગાના ઘરના ન ગયા તે ન ગયા. પછી એને દવાથી 2 છોકરીઓ ને છોકરો થઈને છે અત્યારે. પછી દવા લીધી લાગુ પડી ગયું.
પણ ઈ એની પીછે એની બહાર પાડ્યું હતું, સમજાણું? અને આમાં થાય કેવું ખબર, અમારા ઘરના સભ્યો જાતા હોય તો હવે ઉંમર હોય પછી તો કોણ કે સારું પાડે કોઈ? નો દીકરો ઓરિજિનલ હોય, આપણી બાઈક કોક ભેગી જાય તો એ આપણે થોડુંક હોય. પણ હું તમને એમ કઉ છું, આમાં જે છે ને ઈ શાલી આજુબાજુના જ છે, શાલી ઉપરના. અરે ગમે એટલી ઉપરના હોય ને. હા, ઈ તમે જે કહેવાય, પણ આ રાંચીના હોય કે નહીં, અને એને પાછો રસ હોય બીજું વાપરવામાં, સમજાણું તમને? ઈ લોકો નકરું એનું આ બૈરાવ તૈયાર કરે, ઓલા પાંગા તો ચાર જ હોય ગાવા હાટું, સમજાણું? બાયું ને ચાર કરવું પડે. અમુક બાયું આ કેમ કીધું, મારા હગાની બાઈ હતી, ન ગઈ, એની બહાર પાડ્યું, બરોબર? આપડા બેન નું નામ ભૂલાઈ ગયું મને, પછી હું જોઈ લઉં. કૈલાસબેન. ઈ મને શું લાગ્યું ખબર છે, અમને એમ લાગ્યું આને મગજ ની, તોય મેં એમ કીધું, મેં બેન તમારે મગજ ની કોઈ દવા બવા કઈ હાલતી નથી ને? હા, તમે પૂછ્યું કઈ દવા ચાલુ છે, અને તમારી કોમેન્ટો જે મેં વાંચી ને 50 કોમેન્ટો છે એમાં, તો એમાં ઘણા લખ્યું કે આ બેન ને દવાની જરૂર છે, એમ ખબર ન હોય ને. આવું માને નહીં ને કોઈ, તમે આખી વાતમાં કહો. હા, માને જ નહીં, કોક ને એમ પોતાની બીજો થોડો બીજાને આપે. હવે ઈ તમે મારી વાત સાંભળો, આવું કદાચ ક્યાંય હોય અને તમે અમને ખાનગીમાં જાણ કરી શકો ખરા? ઈ તો હું સુરત રહું છું, જો હું પેલા 10 વર્ષ પહેલા હું દેહમાં 15 વર્ષ પહેલા તો હું તમને રૂબરૂ પકડાય દઉં. એમાં હું છે, મારા હગા છે, એમાંથી એક છોકરો જે છે ને અમારા હગાનો, એના નજીકના કાકા બાપાના ભાઈઓ એમાં જાય છે, સમજ્યા? તો એના ઘરે પાઠ હોય ને તો ઈ આળો બધું ફોડી નાખે, અમે ત્યાં હોય જ જઈએ વેલાથી. એમાં ભજનમાં જઈએ અમે બે સેવા મળી. મને તો એમ હતું કે આ ખોટું છે. ના ના, ખોટું નથી, બધું હોય 100% બેન કે નહીં, પણ મેં તમને કીધું એમ, એનો અંદરનો માણસ ફૂટે ને તો તમને આપું કે એનો ભગત હોય ઈ. મેં તમને અહીંયા સુધી તો કીધું કે ભાઈ બ્લાઉઝ લઈ જાય, મને ખબર, હું ભજનમાં જઈ આવ્યો એકલો, એમાં હું જાણવા હાટું જ ગયો હતો, સમજ્યા? અમારા હતા એટલે અમને નાત પાડી ન હોય કે માનો હું તમારા ઘરે આવું, હું તમારો હગો હોઉં, તમારા ઘરે ઈ ભજન હોય તો મને ના થોડા પડે તો રાજુભાઈ બીજા જાઓ, પછી મારે તમને બેહારો, પણ તમારું સિક્રેટ હોય, મને નજરે ચડે કે ન ચડે, ત્યાં અમે જોઈ આવેલા હતી. પછી અમે ગણતી બપોર ફુગાડ્યું હતું કે આ વસ્તુ સાચી છે યાર. પણ મતલબમાં એમાં મેં કીધું આપણે ભળવું હોય તો બૈરાવ લઈને જવા પડે, જે આપણને મેળ પડે ને તેની કેમ કીધું એમ કે આપણી બાઈ ને બીજો લઈ જાય મેળ પડે એમ. આપડે એક કામ કરે ને, બીજી બાળક બાઈ જવાય. બાળક એ અમે નથી શકતા, આપણે કરે ખબર, એનો ભગત હોય ને ઈ તમને લઈ જાય હારી, સમજાણું? એટલે બધાને ઓળખતા હોય કહેવાય ને બીજી નવી બાઈ કરી છે. એવો એની વાહે પડવું પડે. પણ મેં તમને કીધું, હું તમને દેહમાં નહીં, અહીંયા સુરત રહું છું, દેહમાં હોય તમને કેદી ભજન છે પાઠ પ્રૂફ સાથે પકડાય દો, કાઢી લો જાવ આમ. પણ એ લોકો કેવો પાઠ કરે ખબર, દાદા ભજનમાં ન હોય ને માણસો. અમારો તમે કલાકાર છો, તમે ભજન કરો 5,000 25,000 માણા હોય, એનામાં એવું ન હોય. એ બધા કપલ જ હોય, 25-40 જણા જ હોય, બધી 100 જણા. તેથી પાછું આ લોકોનું સિક્રેટ હોય, જેથી આમ જાય ને બાર નો માણસો વધી જાય, તેથી પ્રોગ્રામ બંધ હોય પાછું. એવું? હા, બધું કરે કમ્પ્લીટ. એમાં આટો મારી લીધો, જયંતિ બાપા પાસે ક્યારે પુગાડ્યું હોય નહીં. એના પર તો એ બહુ કેવાય આ બધી જે બેન બોલે ને બધું એ બેન ને હોય 100% બેન અભણ છે એટલે બોલી નથી કે કઈ રીતે તમને એમાં એન્ટર કરી દે હળું હળું, ધીરે ધીરે તમને પેલા ખાલી ભજનમાં લઈ જાય, પછી આમ લઈ જાય, પછી તમારા ઘરના હળું ઘરના હોય મળે તો હલાવે. મતલબમાં ઓલા ગોળી નથી કહેતા છીનાળવી છોકરી હોય બીજી છીનાળવી કરે, એને હારી રહીને બગડે કે આપણે નથી કહેતા, આપણા જ બાળ બસતા હોય આપણે નથી કહેતા છોકરી હારી કે બાય હારી નો બેહતા હો તમે. એને હારી બેહત કેવું છે કે ઈ જ છે કે એની પાસે કયું જ્ઞાન હોય એવું જ હોય. પણ એટલે આ રામાપીર ના નામે આ કરવું એ તો ખરાબ કહેવાય ને યાર. ઈ રામાપીર ના નામે જ હાકે છે. રામાપીર નું મંદિર બહુ મોટું બનાવ્યું. પછી લોકો બધા પાલીતાણા તાલુકાનું ગામ છે, આ રોડ ઉપર આવે છે પાલીતાણા તાલુકાનું. નોંગણવદર ની આજુબાજુનું ગામ છે, નોંગણવદર સુરનગર, ઈ રોડ ઉપર આવે. રોડ ટચ મંદિર છે મોટું. તમે જાઓ તો તમને આમ થાય અહીંયા દર્શન કરવા છે, આપણે જાઓ તમને મજા આવી જાય એવું છે. એમાં મેં કીધું કાંઈ ઘટે નહીં જગ્યામાં. અને ઈ બાપુ હતા ને એની લગભગ આપઘાત કર્યો હતો આમાંથી. એ પછી આપઘાત?
કરવો પડે, કેમ કે આમાં બાયું કોક મગજમાં બેસી જાય ને પછી ઓલી આવે ને એટલે આને પછી મળી જવું. એટલે ઈ ઓલા બેન પાસેથી છે ને ઈ ભાઈ ને મેં કીધું ઈ બોટાદ માંથી લિંક પકડો તમે 100% બધું નીકળે. એટલે એ બાજુ ઈ છે આ બાજુ ઈ છે, પણ આ બાજુ તો બધા પટેલો છે એટલે તમારા હાથમાં જ નહીં આવે. આમાંથી મારી જેવો કોક તમને ફોન કરે કે આવું હાલે છે એમ, સમજાણું? મારો દીકરો અમે તો અમે હું તો આને ખોટું માનતો જ ભાઈ. ના ના એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ ને કોમેન્ટ આવે છે, મનસુખભાઈ ને વ્યામય છે કે બેન ગાંડી છે, ગાંડી નથી. અને ઈ બેન પછી બંધ થઈ ગયા એમ કીધું એની નહીં બધું. હા. અને ઈ બેન બિચારા ભોળા છે એટલે એની બહાર પાડી દીધું. નકર પોતાનું કોઈ ન કહે ને કે હું આ ગઈ થી મને કલાક આ હેરાન કરી નાખી, અમે કીધું વાંચી નહીં મારી પાસે. હા હા. અને પછી મેં નિયમ લીધું રસપૂત ભાગમાં આવ્યો છે એમ કઈ કીધું નહીં એની. હા હા હા. હા એટલે એ વસ્તુ 100% છે, એમાં ઉતરો અને એમાંથી કાઢો બારું તો નીકળશે. તમારે ભૂવા કરતા વધારે મજા આવશે એમાં. એવું છે? હા તમે જે ભૂવા છો ને હા. આ ભૂવા કરતા એમાં જામ છે. કેટલાય મારી પાસે ફિલ્મ બહાર આવશે. રામાપીર ના નામે સિનારવું કરે છે. હા રામાપીર ના નામે જ આ ધંધો છે એ લોકોનો. રામાપીર થોડું એવું કઈ ગયા છે પણ કે આવું કરજો એમ. હે બહુ ખરાબ કહેવાય. ઈ બહુ ખરાબ ધંધો છે. અમારે આ બાજુ ક્યાંય આવું ન થાય હો ભાઈ. અમારે તો એટલે જ કહું છું, મારા મગજમાં જ નથી એવું આ. હા પણ એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું બોટાદ છે ને પાલિતાણા તાલુકામાં હતી છે. પણ એ બધા મેં તમને કીધું એમ છે સિક્રેટ રાખે છે, કોઈને બીજાને અંદર એન્ટ્રી નહીં. પૂરા તમે એને એમ થાય કે હવે આ દારૂ પીવા શીખી ગયો તો એ જ તમને પાય. એમ આપણે કેમ ઓલા માવા ચાલુ કરીએ તો કટકો કટકો ખાઈને બીજી આખા માવાની બંધાણી થાય. એમ હળવું હળવું તમને મારી તો એન્ટર કરે 2 જણાને. ડાયરેક્ટ તો કોઈ હાથ ન પડે ને તમે કેમ સીધો ઝટકો લાગે. એમને કદાચ કોઈની બાય મગજની ફરેલ હોય ને અંદર ગયા પછી કદાચ આને મળે સર્વિસ કરવા તો એવું આ ખાવા ન દે ને. શેલકા હોય કે નહીં, એ શેલકા પેલા ઘરે સર્વિસ ચાલુ કરે. સમજાણું 2 જણા સંબંધો બાંધે. આપણે કેમ કોકનો ગાળિયો કરવો હોય પછી 50,000 તો આપણે એના 5,000 નો ગાળો ખાઈ જાય. હા બરાબર બરાબર. હા પછી પૈસા નથી ગાળિયો કરી લેતા. હવે ઓલા એમ દેખ આ માણા તો આપણો આવું ઘરનો છે, આ થોડા નહીં દે એમ. હા બરાબર. પછી 25,000 નો બહુ છે એમ. આ લોકો પૈસા હોય જ ખર્ચે. એવું છે? હા એટલે એ લોકોને માનો કે તમે મિત્ર છે બરોબર, એક ગામના થઈ તો પછી અમે 2 જણા તમારા ઘરે આવી, તમે 2 અમારા ઘરે આવો ને પછી મિત્રતા થાય થોડીક ગાઢ. પછી ધીરે ધીરે બાયું વાતો કરે નથી ચાલુ થાય. એટલે ઓલી જે બાઈ હરેડી થઈ હોય ઈ આને શીખવાડે. હા તો જો ત્યાંથી ચાલુ થાય. થોડો કોઈ પૂછે કે તારે આવું છે તો મોઢામ ન નાખે કો. મતલબમાં સિક્રેટ આનું ન્યાથી છે, બૈરાઓથી બધું ભાંગતું જાય. બરાબર બરાબર બરાબર. એટલે કોઈને ખબર ન પડે. મતલબ આ કે ઓલો પાઠ કયો કેવાનું ભૂલાઈ ગયું પાછું. વાસના પાઠ ઈ બેની નામ આપ્યું મેં. હા વાસના પાઠ. વાસના પાઠ એટલે ઈ પાઠ ઈ રીતનો હાલે છે અમારી પાસે. એમાં તો એની બહુ ઊંડા ઉતર્યા હતા, પણ પછી જયંતિ બાપા એમણે એમ કીધું કે મૂકો ને બાપા ઈ કે આ બધું આપણે જે કરવું એ કરો ને. ઈ કઈ સુધરવાના નથી, ઈ આખી ગેંગું છે ઈ કે. અને એમાં પોલીસ અને ઈ એના ટ્રેડમાં કીધું ગાંધીનગર સુધી છેડા છે આવડા. તેના હા એના મેન હોય ને એના બાપુ. એક કેસ થાય ને ઓશિતાની પોલીસ આવી જાય ને ગાંધીનગર બધું ભૂલાઈ જાય. ઈ તો ભૂલાઈ જ જાય. અને રામાપીરે ઘોડર નો સડી હશે અને થાય મારીને મોત. કેમ કે બાપા જો કોઈ ઈ તમે આખી વાત ઈ ભલે, પણ અમુક જો કદાચ કોઈ સીટિંગ વાળી બાઈ હોય અને અંદર જઈને વિડીયો ઉતારી લીધો, એની જિંદગી ખાટી કરના કાકા. ઈ તો થઈ જ જાય ને. ખાતું ઓડી જાય ન રહેવા દે. ખાતું નહીં, મોબાઈલ અડી ગયો પૂરું કરી દે. હા ઈ તો વિડીયો આપીને કેમ રેકોર્ડિંગ થઈ ગયું તોય ઉપાડ લે. એમ કે આ વિડીયો હવે આ બધા વિડીયો વાયરલ થયા એટલે આજે તમે મારે સાંભળો કે આમ પાકું થયું ભાઈ આ વાત સાચી. એટલે મુદ્દો આવી વાત છે કે આ બધી વસ્તુ અમારે તો અજાણ છે, કેમ કે અમે તો આવું કઈ જોયેલું નથી. આ વાસના પાઠ પહેલી વાર સાંભળ્યો. મને તો એમ થયું કે બાઈ નું મગજ ખાઈ ગયું. ના ના ઈ બેન વાસના પાઠ નામ આપ્યું છે. ઈ લોકો વાસના પાઠ નામ નથી આપતા. ઈ રામાપીર નો જ પાઠ કહે છે. સનાતન કયો પાઠ કીધો? નિજ્યા ધર્મ. નિજ્યા ધર્મ. હા ઈ નિજ્યા ધર્મ ઈ લોકો કહે છે. અને ગાજર ના પીલા જેવું ધોળું પીલું કરે લોકો. ઈ તો એમ સુરત માં મારી કોઈ નજરે નથી ચડતો ધર્મ વાળો. નકર હું એને ઉપાડું પણ હવે નથી ચડતો મારી નજરે. તમારું નામ શું કીધું? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા.
એટલે એવું છે સમજ્યા. એમાં તેની ઊંડા ઉતરી ને ઈ ભાઈ બોટાદ બાજુ વધારે છે ઈ. બરાબર. અને અહીંથી જ તમને મેં કીધું એમ છે બધા પટેલો જાજા એમાં છે એવો કહો. બરાબર. એટલે એમાં તમને વાત કરી આ તમે વાત કરી ઈ કદાચ આ બેન ને ટેકા માટે આ ઓડિયો મૂકી ચાલે એટલા માટે પણ મારું નામ છે કે ઓલી બેન ને શું છે કે આ પબ્લિક છે ને એને બિચારાને શું કે આ માનસિક છે. એટલે ઓલું એને થાય કે ભાઈ ખરેખર આ વાત સાચી છે કેમ કે આ ઓડિયો ખરાબ નથી. પણ મારી વાત સાંભળો, મને ફોન નો આવે ને તો હું આ પાડું. તમારા ફોન નો આવે? મારા કોઈનો ફોન નો આવે. એ કઈનો નો આવે કેમ કે એમાં મેં નંબર નો નાખ્યા હોય કોઈને. આ બેન નામ તો ફોન નો છે, ઈ બેન નો કોન્ટેક્ટ નો કરીએ કોઈ. હા બસ એમ. મારો નંબર નો આપતા તમે તાર મૂકો એ રેકોર્ડિંગ. આ વસ્તુ છે 100%. હા એનું કારણ શું છે કે ખબર છે કે આ બધી વસ્તુ આવા ધર્મ થકી આપડા લોકો એના રંગરેલિયા મનાવે છે. બીજી બાજુના શોખ છે રૂપાળી દેખાવડી હોય એટલે આવા પાઠમાં એને એમાંય કરે. હા તમે આમાં શું છે મૂળ તો ખાલી મનોરંજન પૂરતી જ વાત થઈ ને. હા એ ભજન કરે એ લોકો પાછા. ભજન પછી એનો રંગરેલ બધું હોય, બે વાનું હારી હોય. એમની આ ભજન તો અહીંયા રાતે બાયર જ પકાવી લીધું, ભજન બીજા ભજન ની ક્યાં જરૂર હતી? હા એનું ઓલું કામ મેં કીધું એની સાઈડમાં હોય. મેં તમને કેમ કીધું કે જેના છોકરા બહાર રહેતા હોય ને ભાભાડોશી બે જ ત્યાં રહેતા હોય ને એવું ઘર પસંદ કરે. બરાબર સમજાણું તમને? એટલે ત્યાં કોઈ બાયું છોકરા નડે નહીં. અને ઘણાના છોકરાઓને ખબર નથી અમારા બાપા ધંધા કરે છે. એમની આ બેન રિયા એને કીધું મારી દીકરી દીકરો 3 છે. હા પણ ઈ બેન કેમ કીધું કે ભાઈ ઓલા ભાઈ ઘરે દીકરા નહોતા ને એના ઘરે પાસ રાખતા. એમની બેન ને પૂછ્યું ને તો એમ કે કોઈ ન હોય ત્યાં જ પાસ હોય. છોકરીઓ છોકરા બાળ બચ્ચા નાના હોય ત્યાં પાસ ન હોય. 10-15 વર્ષનું છોકરું હોય ધોરી ત્યાં જાય તો ત્યાં શું છે? સમજાણું તમને? એટલે આ લોકો એવી જ જગ્યાએ પાસ કરે. બરાબર. એટલે બોટાદ જિલ્લામાં છે એમ ને? હા બોટાદમાં છે, અહીંયા છે. પણ અહીંયા મેં કીધું એમ તમને હાથમાં નહીં આવે. પટેલો જાજા છે આમ. પણ મેં તમને કીધું એમ એવો માણસ તમને અહીંથી જડે નહીં. એમાં બીજી કોઈ જ્ઞાતિ હોય ને તો ફૂટ્યું હોય તો ફૂટે. અને આ બધા ઓલા ગોળી જાય તું સુખ ને હું સુખ એમ આખે આવડા. બરાબર. એમાં મોટા પૈસા વાળાના માવતર હોય છે. જૂના પહેલેથી હાલ્યા આવતા હોય. પણ આપણે માની લીધું. પણ હું એમ કહું આપણે આપણી બાઈ બીજાની બાઈ આપણી બા પણ આપણે ઈ તો ખબર છે ને કે આપણી બાઈ એરે કોઈ બીજો ભેગો થાય. આપણે મેં તમને કીધું એમ છે શોખ હોય બે ને તો શું કરો આપણે? એટલે તો ઈ રામાપીરના નામે શોખ પૂરો કરવાનો. હા રામાપીરના નામે શોખ પૂરો કરે એવડે. એમ વાત છે. ઈ તો એના નામે જ આપે છે. અને રામાપીર એ બિચારા કીધું નથી. એ તો સાધુ સંત રણજી બાપાએ એમ કીધું કે તમે આ નામે સાંભળા છૂટવાના ધંધા કરો તો તમને જીવડા પડશે કયા ભવે છૂટશો એમ સત્સંગમાં બોલેલા છે રણજી બાપા. જીવડા એ લોકોને તો ન સમજાય. નહીં પણ એને તમે આગળ દેવાય ઈ તો જેને મગજમાં બેઠું ને એને જેમાં મજા આવે છે ઈ થોડા સુધરવાના છે. હા ઈ દારૂ જેવું છે, લત પડી જાય. તેને ત્યાં ઊંધી સામે જ નહીં. એટલે મેટર રાખી એવી છે ભાઈ. હા મેં કીધું મારા નામ પણ વગેરેનો નંબર વગેરેનો તમને ફોન આવે તો મારો નંબર નહીં દેવાનો. નકર એમાં મારા હગા ઘણા છે મારી પત્ની કોઈ નાખ સમજ્યા. તું સાનો કોનો ન આવ્યો એમ નહીં. એમાં એવું છે નંબર કોઈ નહીં પણ તમારા અંગત માણસો તમને ઓળખતા ને એ તમને કે સારું કર્યું એમાં તમને ખરાબ નહીં કે ખરાબ નહીં. પણ એ મેં કીધું એમ છે હગા પાછા એવા હોય કે નહીં આપણે ઊંધું ખોવું પડે. આપણું કામ કરેલું હોય અને એના જ બાપા હોય એટલે ક્યાંક નો કે એલા રીજા અમારી આબરૂની માં. પણ આપણે ક્યાં એમાં તમે નામ તો દીધું નથી. હા એટલે તો મારું નામ નહીં દે. એમ નહીં તમે તમારા હગા છે તમે જાણો છો. હા પણ આપણે કોઈનું નામ તો લીધું નથી ને કે ભાઈ ફલાણો ભાઈ હતો ને ઠીકડો ભાઈ હતો. હા એમ કોઈનું નામ એટલે ઈ કઈ મેટર નથી પણ એને ખબર પડે કે અમે આવા કરીએ છીએ ને ઈ એને ખબર પડે. હા ઈ એને ખબર પડે. એનાથી કઈ મતલબ નથી કેમ કે આપણે કોઈનું નામ તો દેતા નથી પણ આવા પાઠમાં જે જાનાર વ્યક્તિ છે એવી સ્ત્રીઓને ધ્યાન રાખવું ને ઈ મારામાં ફોન કરે. આપણે તો એના માટે કરી છીએ ભાઈ આ ખરેખર ઓલા બેન જે વાત કરતા હતા બેન નું નામ ભૂલી ગયો. કૈલાસબેન એ સાચી વાત છે. એ વાત સાચી જ મેં તમને કીધું. એ બેન ને બધા ગાંડા કરે ગંડા નથી અનુભવ થઈ ગયો ને એ બિચારા હેરાની પહેલા. પણ આની પેલા એક બેન નો ફોન આવ્યો ને તો એને મને આવું બધું કીધું પણ મેં કીધું આવું હોય નહીં આસડા ભાઈ નહીં કેમ કે અમારામાં ફોન તો આવતા પણ મને ઈ નથી ખબર કે રામાપીર ના નામે બાયું ભેગું હોવાનું આ પહેલી વાર જોયું. એલા નામે આ લોકો હાંકે છે.
અને એનો અમુક દર ભેજેને પાછું ન રાખે, અમુક દિવસોમાં જ હોય એવું. એવું. હા, એના દિવસો નક્કી કરેલા છે એવું શકાય. અને એવું મેં કીધું એવી જગ્યા પાછી મળવી જોઈએ ને 5-15 જણાને. એમની તો થાય ને. 5-15 જણામાં એટલી બધી બાયું ને એટલા બધા જણ નહીં, બધા અંદર એટલા બધા કેમ સામે એક રૂમમાં? એક રૂમમાં નો સામે તો ભજન બહાર હોય, ફળિયામાં, વાંસળીમાં. હા. રૂમમાં એક પછી એક હવન જે મારો આવતો ભજન હવાર ઊંધી હાલે. અને આવડા હવાર સુધી. હા, એ હવાર ઊંધી વાળા પછી વાળો આપણે ડબલે જાય એટલે મારું દીકરું થાય. ડબલે જાય એ રીતના હાલે. બહુ ખરાબ. એટલે પણ આ તો તમે છે ને આ વિડીયો મૂકો, મારું નામ મલપા આખું છે ને કાઢી નાખજો. ઓકે ઓકે. મારું નામ હું આખું બોલ્યો છું તમારામાં. એ કાઢી નાખજો. અવાજ ઓળખી જાય પછી પેલા અવાજ આવે. અવાજ ઓળખી ગયા પછી તો પછી નામનો કોઈ મતલબ ન રહ્યો, તો પછી એની આખી કેપેસિટી તૂટી ગઈ. તમે આજે મારા નામથી ને જ આ જગતમાં ઓળખે છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ કે જોગી. નામે પાતક છૂટી જાય, નામે નાચી જાય મહારોગ. આ બધા રોગ કાઢવા હોય તો નામથી નીકળે. મેં કીધું એમ છે મારે અંદરો અંદર તમારા ફોન કોઈ તમે તમારા અંદરો અંદર જે છે ઈ સમજે છે, ઈ સમજે. પણ મૂંગી કેમ મૂંગી કે હું પણ ઈ કઈ કે નહીં કે મને શું કીધું એમ. હા, એટલે આ મૂંગી છે, કેમ કે અટાણે આપણે કોઈનું નામ લીધેલું નથી. હા, એ તો મારું નામ મલપા આખું છે ને એ કાઢી નાખજો. હું આખું મને આખું નામ પૂછ્યું અટક થશે તમને કીધું, સમજ્યા? હા 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 હા. એ તમે ઓલું કરો ને. ખાલી રાજુભાઈ રાખશું, આ બીજું બધું વાયલું કાઢી નાખ્યું. હા, ઓકે, વાયલું બધું કાઢી નાખ્યું, રાજુભાઈ રાખશું. ઓકે, મૂળ તો આ મારે હું જે ખાલી જરૂર એટલા પૂરતી, બાકી અમારે ઓડિયા મૂકવા એવી કોઈ જરૂર નથી. પણ રામાપીર આપણે એમ કહીએ કે આપડા ભુવા છીનારવા કરે. હા, પણ આવડા રામાપીરના નામે આવડી આવી રીતે ભેગા થાય છે ને આવું સિનારવું અકાલે છે. ઈ મહા વાત થઈ ને એમ. હા, એ તો મેં કીધું બેનના સપોર્ટમાં મૂકો, પણ મારું નામ કાઢી નાખજો. નંબર ન મૂકતા. નંબર નહીં મૂકો, નંબર નહીં મૂકો. અને માગે તો દેતા નહીં કોઈને. અરે કોઈ, અરે ભાઈ તમે ટેન્શન લ્યો માં કોઈ ના દઉં ભાઈ બાપા. કેમ કે તમે આ બધું આપણે સત્ય ઘટના છે ઈ પૂરી પડી, ઈ મહત્વની વસ્તુ છે. કેમ કે આપણે તમારા નંબર નાખીને શું કામ? હા, મૂકો તમ તારે. અને ઈ તો હું છે ને મારી રીતે આવું ક્યાં ગઈ છે ને તો રામાપીરના પાઠમાં રહી રેડે પાડું, સમજ્યા? હા હા હા. અને કોઈ બાઈ કદાચ આમાં શું થાય કે આવા આ વિડિયાના આધારે કોઈ બાયું માથે આવી ભોગ બન્યું હોય, એની ઈચ્છા ન હોય, પરાઈને લઈ ગયા હોય, ઈ આવે હામી. એ હામી આવે. આમાં કાંઈ નક્કી ન હોય મારા ભાઈ. હા, સપોર્ટમાં આવી જાય તો આવી જાય. આજ તમે કેમ રમતા આવ્યા? હા, એમ આમાં કેટલાય રમતા. પાછા હવે મારે 2-3 દી ફોન ઉપાડવાનું ચાલુ રાખવું જો. આવશે જ તમારે ફોન. હા, બોલો બોલો ભાઈ. હાલો એ હારું. હાલો, જય ગુરુદેવ, જય ગુરુદેવ. હા. નમસ્કાર મિત્રો, જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેબી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા, બાય બાય.